તો છેલ્લા 3 તારીખથી ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ હતો, માવઠું થયું હતું ને એની વચ્ચે ક્યાંક લોકોને રાહત થઈ હતી, ઠંડક પ્રસરી ગઈ હતી વાતાવરણમાં, પરંતુ હવે વરસાદી માહોલની વચ્ચે ઉકળાટભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે ગરમી અને વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી। ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી। આજથી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે। સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી। તો વલસાડ છે, જૂનાગઢ છે, રાજકોટ છે, મોરબીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદમાં પણ વરસાદ રહેશે। ગાંધીનગર, વડોદરા, નડિયાદ અને ખેડામાં પણ વરસાદી માહોલ રહેશે, પરંતુ આ વરસાદની વચ્ચે વચ્ચે ઉકળાટભર્યો માહોલ પણ રહી શકે છે। આજથી તાપમાનમાં 3 થી 4 ડિગ્રી જે છે તેનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે। એટલે કે જે ગરમી જે છે એ લગભગ 35 થી 38 ડિગ્રીની વચ્ચે પહોંચી ગઈ હતી આ કમોસમી વરસાદના કારણે, તેમાં આજથી ફરી વધારો થવા જઈ રહ્યો છે।